દરિયામાં ખોવાઈ જવું કોઈ ખરાબ સપના કમ નથી હોતું, પરંતુ આપણે ઘણા કેસોમાં એ જોયું છે જે માણસ દરિયામાં ખોવાઈ જાય છે એ કોઈ દિવસ પાછા નથી આવતા, પરંતુ ચમત્કાર આ દુનિયામાં થતા આવ્યા છે અને એવા જ ચમત્કાર વિશે આજે અમે તમને જણાવવાના છીએ। આજે તમે એક એવી ઘટના વિશે જાણશો જ્યારે લોકોનું બચવું અશક્ય હતું, પરંતુ છતાં પણ એ લોકો સહી સલામત તેમના ઘરે પહોંચી ગયા। 3 છોકરા પૂરા 50 દિવસ સુધી સમુદ્રમાં ફસાઈ રહ્યા અને તેમનો જીવ બચાવવા માટે જે કર્યું એ સાચે જ ચોંકાવી નાખે તેવું હતું। નશામાં લોકો હંમેશા ખોટું કામ કરી નાખે છે, પરંતુ કેટલીક વાર વોડકાના 2 પેક અંદર ગયા પછી કંઈક એવો નિર્ણય લેવામાં આવે છે જેના પરિણામ જાનલેવા સાબિત થઈ શકે છે, અને એવું જ કંઈક આ છોકરાઓની સાથે થયું। પૂરી રીતે નશામાં ધૂત થઈને તેમણે નાવ ઉઠાવી અને દરિયામાં જવાનું વિચાર્યું, પરંતુ તેના પછી તેમનું જીવન પૂરી રીતે બદલાઈ ગયું। અતાફુમાં રહેવાવાળા આ 3 છોકરાઓ માટે એ આમ દિવસ હતો। આ ત્રણેય બીજા છોકરાઓની જેમ મસ્તી કરી રહ્યા હતા। પેસિફિક આઇલેન્ડમાં આવા કામ કરવા ત્યાં રોજની વાત છે, પરંતુ હાલત ત્યારે બગડી ગયા જ્યારે તેમણે ખોટો નિર્ણય લઈ લીધો, અને આ નિર્ણય તેમના જીવનનો સૌથી ખતરનાક સમય બનીને સામે આવ્યો। 3 છોકરા જેમનું નામ સામુટોનિયા, ઇટવેનિક નસાવ અને ફિલિયો ફ્લિયો હતું। આ 3 છોકરાઓએ મળીને દરિયામાં પગ રાખ્યો। તેમાંથી એક છોકરાએ કહ્યું કે આપણે ત્રણેય કોઈને જણાવ્યા વગર દરિયામાં જશું અને અટલ સુધી જઈને પાછા આવી જશું, જો કે અતાફુ આઇલેન્ડથી દૂર હતું। ત્રણેય છોકરાઓમાંથી કોઈએ પણ આવું કરતા પહેલા ના વિચાર્યું, અને અહીંથી બધી ઘટનાઓની શરૂઆત થઈ। એક નાનકડી નાવમાં ખાવા પીવાના સામાન વગર નીકળ્યા હતા। 3-4 દિવસ વીતી ગયા પછી તેમને અટોલ ક્યાંય પણ દેખાતું ન હતું અને હવે સમુદ્રમાં ખોવાઈ ગયા હતા। તેમને હવે કઈ બાજુ જવું તે કાંઈ સમજમાં નતું આવી રહ્યું। સૌથી ડરાવવાવાળી વાત તો એ હતી કે હવે તેમની પાસે પીવા લાયક પાણી પણ ન હતું, અને હવે કિનારાથી લગભગ 100 કિલોમીટર દૂર આવી ગયા હતા। દિવસમાં તડકો તેમની ચામડીને બાળી રહ્યો હતો અને રાતમાં ઠંડી તેમનો જીવ લઈ રહી હતી। એ દરિયામાંથી માછલીઓને પકડીને કાચી ખાવા લાગ્યા, કાચી માછલીઓનું લોહી પીવા લાગ્યા। તો એ હતી કે હવે લગભગ 25 દિવસ વીતી ગયા હતા। તેમને એવું લાગી રહ્યું હતું કે અટોલ જલ્દી આવી જશે, પરંતુ મહિનો પૂરો થતા તેમને મહેસૂસ થવા લાગ્યું કે હવે તે ક્યાંક અટકી ગયા છે અને તેમને પાછા જવાનો રસ્તો પણ નથી ખબર, અને હવે તેમની પાસે કોઈ એવું સાધન નથી જે તેમને બચાવી શકે। શરૂઆતના દિવસોમાં જ તેમણે બધું ખાવા પીવાનું ખતમ કરી નાખ્યું હતું જે તેમણે યાત્રા પહેલા ખરીદ્યું હતું, જેમાં 30 નારિયેળ પાણી પણ સામેલ હતા। તેનાથી પણ વધુ હેરાન કરે તેવી વાત તો એ હતી કે તેમણે પાણી કરતા વધુ દારૂની બોતલ તેમની સાથે લઈને ચાલ્યા હતા, પરંતુ એ જ દારૂ તેમને રાત્રે ઠંડીથી બચાવી રહ્યું હતું। 3 છોકરાઓમાંથી એક છોકરાએ સારો નિર્ણય લીધો અને નાવ પર લાગેલ તારપોલિનથી નાવ પર એક છત બનાવી દીધી। એક આ જ રીત હતી જે તેમને દિવસના તડકાથી બચાવી શકતી હતી, પરંતુ રાત સમયે એ જ હાલ તેમના થતા હતા। હવે આ 3 છોકરા કંઈક ભયાનક બીમારીઓના શિકાર થવાના હતા। ભૂખ અને તરસ આ ત્રણેયમાંથી કોઈનો પણ જીવ લેવા માટે તૈયાર હતી, પરંતુ આ 3 છોકરા બહાદુર હતા અને તેમણે હાર ના માની। જે તારપોલિન તેમણે બાંધી હતી તે સાચે જ તેમને કામ આવ્યું। તે તેમાં વરસાદના પાણીને ભેગું કરવા લાગ્યા અને તે એ જ પાણીને સાફ કરીને પીવા લાગ્યા। તેમને હવે ઉમ્મીદ હતી કે તે જલ્દી કિનારા સુધી પહોંચી જશે, પરંતુ તે દરિયામાં એવી જગ્યાએ પહોંચી ગયા જ્યાં ના તો વરસાદ હતો અને માછલીઓ પણ ઊંડી હતી। હવે તેમની ચામડી સમુદ્રના ખારા પાણીના કારણે ખરાબ થઈને લાલ થઈ ગઈ હતી, અને આવું કરતા તેમને પૂરા 50 દિવસ વીતી ગયા હતા। પરંતુ 50મા દિવસે તેમના કિસ્મતે તેમને સાથ આપ્યો। સમુદ્રમાં તરતી આ નાવને માછીમારોની એક મોટી નાવ દ્વારા જોવામાં આવ્યા અને તેમણે આ 3 છોકરાઓને બચાવી લીધા। તેમને સહી સલામત કિનારા સુધી પહોંચાડવામાં આવ્યા, પરંતુ આ 50 દિવસોમાં આ છોકરાઓની હાલત ઘણી ખરાબ થઈ ગઈ હતી। જ્યારે તેમને તેમના ઘરનું એડ્રેસ પૂછવામાં આવ્યું તો 4 કલાક સુધી કોઈએ કાંઈ ના જણાવ્યું, પરંતુ તે જલ્દી ઠીક થઈ ગયા અને તેમના ઘરે પાછા આવી ગયા। કમાલની વાત તો એ હતી કે તેમના ગામના લોકો હવે એ માની ગયા હતા કે આ 3 છોકરા દરિયામાં જ ક્યાંક ડૂબીને મરી ગયા છે, અને તેમને પાછા ના જોઈને ગામના લોકો ઘણા હેરાન હતા। 3 છોકરાઓને પણ એ મહેસૂસ થઈ ગયું કે નશામાં લેવામાં આવેલો નિર્ણય કેટલો ખતરનાક હોઈ શકે છે।